તો જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે, જય દ્વારિકાધીશ। આજે મિત્રો હું આવ્યો છું તમારી પાસે પૈસા તમે આજે જીતી શકો છો। મિત્રો ખરેખર સાચી વાત છે। આજના વિડીયો તમે એન્ડ સુધી જોજો, તમને પૈસા જીતવાનો મોકો મળશે, એ પણ 151 રૂપિયા। તો મિત્રો તમારે એક પ્રશ્નનો જવાબ આપવાનો છે કમેન્ટમાં તમારે જવાબ આપવાનો છે। ગમે તે જેની પહેલાં કમેન્ટ હશે તેને હું 151 રૂપિયા ગૂગલ પે કરી દઈશ। તો મિત્રો આપણો પ્રશ્ન એવો છે કે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે આ દુનિયામાંથી મનુષ્ય અવતાર છોડ્યો હતો ત્યારે તેમને છેલ્લા શું બોલ્યું હતું એ તમારે કમેન્ટમાં કરવાનું છે, અને જેની કમેન્ટ સાચી હશે એને મિત્રો આપણે 151 રૂપિયા આપી દેવાના છે ગૂગલ પેમાં। તો તમને ખબર હોય તો તમે મને કમેન્ટ કરો, અને તમને ખબર ના હોય તો તમારા મિત્રોને એવા આ વિડીયો શેર કરી દો, જેથી કરીને એ લોકો પણ ભગવાનનો પ્રસાદ ગણીને લઈ શકે। જે લોકો દ્વારિકાની વિડીયો જોવે છે એમના માટે સ્પેશિયલ ઓફર છે 151 રૂપિયા જીતવાની। તો ભૂલશો નહીં મિત્રો, અને તમારે જો પૈસા આગળ વધુ આમાંથી તમે 151 રૂપિયા કમાઈ ના શકો તો કંઈ વાંધો નહીં, મારી આ વિડીયો વાયરલ થઈ જશે, અને પછી આનાથી વધારે હું 551, 1051 એવા બધા ઘણા બધા પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે, જેથી કરીને તમને પણ આગળ આ 151 રૂપિયા તમે નહીં જીતી શકો તો આગળ વધારે 1051 ગમે તેટલા પૈસા હું માઇલસ્ટોન રાખીશ, એમાંથી તમે વધુ પૈસા જીતી શકશો। તો મિત્રો એમાં એવું છે કે તમારા પ્રશ્નનો જવાબ જે છે એ કમેન્ટ મને કરવાનું રહેશે। જેની પહેલી કમેન્ટ હશે એને હું એની કમેન્ટમાં મારો નંબર કમેન્ટ કરી દઈશ, એને મારા નંબર પર કોલ કરીને એ પૈસા હું એને કોલ કરશે એટલે એને હું ગૂગલ પે પૈસા કરી દઈશ, બરાબર છે। તો મિત્રો આગળ આવી જ વિડીયો જોવા માટે મારી યાત્રિક ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, અને વિડીયો ગમે તો લાઈક કરી દો। જય દ્વારિકાધીશ, જય ઠાકર, રાધે રાધે। હવે આપણે મળીએ છીએ આવનારા બ્લોગ સાથે મિત્રો। મારા અત્યારે 150 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ, અને વધુ લોકો સબસ્ક્રાઈબર કરે એટલા માટે તમે આ ચેનલને તમારા મિત્રો સુધી શેર કરો। અને મિત્રો તમને મારી શાયરીઓ કેવી લાગે છે એ મને જણાવતા રહેજો। જય શ્રી કૃષ્ણ।